તો 20 વર્ષે ઉગ્યો સોનાનો સૂરજ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે હવે ભારત। આપને કહી દઈએ કે ભારત સહિત ગુજરાત અને અમદાવાદ માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બન્યો। છેલ્લે વર્ષ 2010માં ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી। જોકે કૌભાંડ અને ગેરરીતિની વ્યાપક ફરિયાદો બાદ ભારત ફરી આ સુવર્ણ તક મેળવવાથી દૂર રહ્યું હતું। આખરે 20 વર્ષનો વનવાસ દૂર થયો અને ફરીવાર ભારત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે। કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાની તક આ વખતે અમદાવાદને મળી છે। અમદાવાદના આંગણે વૈશ્વિક સ્તરની ઇવેન્ટનું આયોજન કરાશે। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વીટ દ્વારા દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી। મહત્વપૂર્ણ છે કે નાઇજીરિયાને પછાડી અમદાવાદે આ તક ઝડપી છે। Ahmedabad is not just hosting you, Ahmedabad is welcoming you. Our values, Vasudev Kutumbakam, the world is one family. Atithi Devo Bhava, the guest is divine. On behalf of India, on behalf of Gujarat, and on behalf of the people of Ahmedabad, I invite you not to a host city, but to a home. Ahmedabad is ready. Gujarat is ready. India is ready. Together, we are ready to create an history. કોમનવેલ્થ ગેમની યજમાન ભારતને મળે એ આપણા સૌ માટે ગૌરવની વાત। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં રમતગમત ક્ષેત્રમાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ ઇકોસિસ્ટમ વિશ્વસ્તરીય બન્યા છે। ભારત આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની યજમાની માટે સંપૂર્ણ સજ્જ છે।